નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે પાર્ટ બીમાં કયા પ્રશ્નો રદ થવાની સંભાવના છે અથવા તો કયા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી છે, બરાબર છે, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જો કે આના પહેલાં પાર્ટ એમાં કયા પ્રશ્નો રદ થવાની સંભાવના છે એનો એક વિડીયો મૂક્યો છે. જો તમે ના જોયો હોય તો જોઈ લેજો, બરાબર. તો આજે આપણે સંપૂર્ણ ચર્ચા માત્ર પાર્ટ બીની કરીશું, બરાબર, કે એમાં કયા પ્રશ્નો રદ થવાના ચાન્સીસ છે. અને જો બીજી એક વાત કહું કે આમાં છે ને વિદ્યાર્થીઓએ 4 થી 5 પ્રશ્નો મને મળ્યા છે, એમાં વાંધા અરજી કરી છે. હવે જો એનો મતલબ એવો નહીં કે વાંધા અરજી કરી તો એ પ્રશ્ન કેન્સલ જ થાય અથવા તો એના 1 થી 2 જવાબ આવે, બરાબર. કારણ કે આમાં કેવું છે કે ભરતી બોર્ડ છે ને નિર્ણય કરશે કે ભાઈ આ પ્રશ્નોમાં જે વાંધા અરજી કરી છે, બરાબર છે, એ યોગ્ય છે કે નહીં, આનો જવાબ શું આવી શકે, બરાબર. એટલે એવા 4 થી 5 પ્રશ્નો મને મળ્યા છે, તો એના વિશે જ આજે ચર્ચા કરીશું, બરાબર. તો સૌપ્રથમ તો આ બધા છે એ બંધારણના પ્રશ્નો છે, એટલે બંધારણમાં તો કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ હતો નહીં અને એ તો ઇઝી હતું એટલે બધાને આવડી જાય એવું. તો સૌથી પ્રથમ પ્રશ્ન છે 108 નંબરનો, બરાબર. અહીં તમે જોઈ શકો છો 108 નંબરનો પ્રશ્ન. હવે જો આમાં છે ને બધાએ પાઠ્યપુસ્તકના આધારે છે ને એવું કહેવા માંગે છે કે આમાં જીન શબ્દ પરથી છે ને જૈન શબ્દ આવ્યો છે, બરાબર. જીન શબ્દ પરથી જૈન શબ્દ આવ્યો છે એવું સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં છે, બરાબર. જો કે જીન શબ્દ તો અહીંયા ઓપ્શનમાં જ નથી, તો આ પ્રશ્ન રદ થવો જોઈએ એવું વિદ્યાર્થીઓનું માનવું છે, બરાબર. તો જો વાત તો બરાબર છે કે જીન પરથી જૈન શબ્દ ઉતરી આવ્યો, બરાબર. તો જીન તો અહીંયા ઓપ્શનમાં છે નહીં, આ લોકોએ જવાબ આપ્યો છે જી, બરાબર. તો આ પ્રશ્ન મતલબમાં શક્યતા ખરી કે આ લોકો રદ કરી શકે, પરંતુ એ તો ભરતી બોર્ડનો જ નિયમ અંતિમ રહેશે, બરાબર. એટલે એક તો આ પ્રશ્નમાં કોન્ટ્રોવર્સી જેવું થયું છે, બરાબર. પછી બીજો પ્રશ્ન કયા નંબરનો? 111 નંબર, બરાબર. એની નીચે જ છે, જો અહીં ગાડી નજીકમાં જ. તો જો આમાં વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે આમાં જે શું કહેવાય વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ, એક મિનિટ હું હાઇલાઇટ કરીને બતાવતો તમને ખ્યાલ આવશે કે રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે છે? તો જવાબ આપશે 6, બરાબર. હવે જો આમાં મેં ગૂગલમાં જઈને વેરીફાઈ કરી જોયું કે ભાઈ 2023-24માં કાપડની જે નિકાસ કરે છે એમાં ભારત કયા ક્રમે છે. તો એમાં મને જોવા મળ્યું કે એ પણ 6થા ક્રમમાં જ આવે છે, વિદ્યાર્થી મિત્રો. હું તમને એ ગૂગલ કરેલું બી બતાવું, એક જ મિનિટ જુઓ. અહીંયા મેં વેરીફાઈ પહેલાં કર્યું એને, પછી એક જ મિનિટ, ક્યાં ગયું? હા, આ રહ્યું જુઓ. એટલે તમને ખ્યાલ આવે કે ના ભાઈ આ વસ્તુ સાચી છે, બરાબર. હવે જો મેં અહીંયા સર્ચ કર્યું છે કે એક મિનિટ, કદાચ નેટનો ઇસ્યુ છે એટલે બતાવવા નહીં આમાં, બરાબર છે. પરંતુ તમે માનો કે છે ને મેં સર્ચ કર્યું હતું અને એમાં છે ને જવાબ 6 જ આવતો હતો કે મતલબમાં 2023-24માં ભારત કાપડના નિકાસમાં કયા ક્રમે છે, તો 6થા નંબર પર જ આવતું હતું. એટલે ઘણાનું માનવું છે કે આમાં 6 જવાબ નહીં આવે, બરાબર. પરંતુ એ તો હવે ભરતી બોર્ડ જે મતલબમાં જવાબ આપશે ફાઇનલ આન્સર કીમાં એ આપણે માન્ય રાખવું પડશે, બરાબર. પરંતુ આ તો મેં તમને કીધું કે ઘણા વિદ્યાર્થીઓ આમાં અરજી કરી છે, બરાબર. એટલે એ તો હવે ભરતી બોર્ડ નિર્ણય લેશે કે આમાં 6 જવાબ આવશે કે નહીં, બરાબર. પછી બીજો પ્રશ્ન 127 નંબરનો, બરાબર. હવે એમાં શું હતું જોઈ લઈએ. 127 ક્યાં ગયો? હવે જો આ પ્રશ્ન છે ને રદ થવાનો ચાન્સીસ છે, કારણ કે આમાં નર્મદા નદી છે, બરાબર, એની લંબાઈ પૂછી છે, બરાબર છે. તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ 458 આપ્યો છે એ જવાબ નહીં આવે, બરાબર છે. તો એમાં બી ગૂગલમાં છે ને મેં આમાં તો સર્ચ કર્યું નહીં, પણ બધા વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ જે બી જવાબ છે એ નહીં આવે, બરાબર. એટલે આ પ્રશ્ન રદ થવાના ચાન્સીસ અથવા તો 2 જવાબ આવવાના ચાન્સીસ આમાં જ છે, બરાબર છે. એટલે આ પ્રશ્ન એક એવો મને લાગે છે કે આમાં થોડુંક શું કહેવાય જવાબ બદલાય અથવા તો રદ થાય, બરાબર છે. એટલે અને તમે મને જણાવજો કે આમાંથી કયા પ્રશ્નો રદ થવા જોઈએ, બરાબર છે. પછી આપણે આગળ જોઈએ, બરાબર. 166 નંબરનો પ્રશ્ન. હવે આમાં તો એક પ્રશ્ન એવો છે નહીં કે રદ થાય એવો, બરાબર. પછી 166માં આપણે જોઈએ તો શું છે જોઈએ, કઈ ગયો? હા, 166. હવે જો આને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં છે ને બહુ જ મતલબમાં મૂંઝવણ છે કે આ જે ટપાલવાળો પ્રશ્ન છે, એક જ મિનિટ, આ જે ટપાલવાળો પ્રશ્ન છે એમાં વોરેન હેસ્ટિંગ જવાબ આપ્યો છે, બરાબર, આ ભરતી બોર્ડે. અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેલો કોણ આપણે મતલબમાં એક છે વાઇસરોય, બરાબર છે, એ જવાબ આવે જે આમાં ઓપ્શનમાં જ નથી, બરાબર છે. એટલે અહીંયા એવું માનવું છે કે જે જવાબ છે એ ઓપ્શનમાં આપેલો જ નહીં, બરાબર છે. તો આ પ્રશ્ન રદ થવો જોઈએ. પરંતુ અહીંયા છે ને જાહેર જનતા માટે કોને ખુલ્લી મૂકી
ટપાલ સેવા એની વાત કરી છે બરાબર. તમે જે કહો છો ને એ સ્ટાર્ટિંગની વાત, મતલબ આ સ્ટાર્ટ કોને કર્યું હતું એ વાતને લઈને તમે કહો છો, પણ અહીંયા જાહેર જનતા માટે કોને ખુલ્લી મૂકી એ વાત કરી છે બરાબર છે. એટલે ઘણાનું એવું માનવું છે કે આ પ્રશ્ન રદ થવો જોઈએ બરાબર છે, અને ઘણાનું એવું માનવું છે કે આ પ્રશ્ન જે છે એ બરાબર છે. અમુક વિદ્યાર્થીઓના મેં મેસેજ એવા બી જોયા કે એ લોકોનું એવું કહેવું છે કે આ પ્રશ્ન ખરો ને એ સેન્ટરની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, અને સેન્ટરની એક્ઝામમાં જવાબ પણ એ લોકોએ શું આપ્યો છે, વોરેન હેસ્ટિંગ જ આપ્યો છે બરાબર. એટલે આ તો હવે ભરતી બોર્ડ જ નિર્ણય કરશે કે આ પ્રશ્નના મતલબમાં જે જવાબ છે એ જ રાખો કે પછી રદ કરો બરાબર છે. તો એ તો ભરતી બોર્ડ અંતિમ નિર્ણય લેશે બરાબર, પરંતુ આ તો વિદ્યાર્થીઓ અરજી કરી એટલે મેં તમને કીધું બરાબર છે. પછી આગળનો પ્રશ્ન છે 185 નંબરનો બરાબર. તો એ જોઈએ શું છે એમાં, કઈ ગયો, હા 100. હવે જો આમાં બી ઘણા વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે આમાં છે ને બ્રોમાઇન છે ને એ મતલબમાં સ્પેલિંગમાં થોડીક ભૂલ છે. આમ તો બ્રોમિન આવવું જોઈએ એવું કહેવું છે બધા, મતલબમાં બ્રોમિન તત્વ આવવું જોઈએ બરાબર. મતલબમાં બીઆર છે એ કોનું રાસાયણિક નામ છે બરાબર. તો અહીં ગાડી બ્રોમિન આવવું જોઈએ નો ડાઉટ, કારણ કે જીસીઆરટી ને એનસીઆરટીમાં બી બ્રોમિન આપેલું છે, અહીંયા બ્રોમાઇન લખ્યું છે બરાબર આ લોકોએ. એટલે આ પ્રશ્નમાં જવાબ નથી મળતો એવો વિદ્યાર્થીનો મત છે બરાબર. પરંતુ જો મિત્ર મને એવું લાગે છે કે આ પ્રશ્ન રદ નહીં થાય કે આનો જવાબ ચેન્જ બી નહીં થાય, કારણ કે બ્રોમાઇન કે બ્રોમિન મતલબમાં એક જ તત્વ છે એવું માને છે આ લોકો બરાબર. એટલે બ્રોમિન કહો કાં તો બ્રોમાઇન કહો બરાબર, બંને વસ્તુ એક જ છે. એટલે આમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ અરજી તો કરી જ છે, પણ આના ચાન્સ બહુ ઓછા છે કે આ રદ થાય બરાબર, અથવા તો આનો જવાબ બદલાય, કારણ કે આ જે છે જવાબ આપેલો એ સાચો જ જવાબ છે આમ તો. પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોએ અરજી કરી છે એટલે મેં તમને કીધું બરાબર, આમાં બી અરજી થયેલી છે. એટલે આ તો રદ કરવો કે ના કરવો એ ભરતી બોર્ડ પર છે બરાબર છે. હવે જુઓ આ 5 પ્રશ્નો હતા ને એ પાર્ટ બીની અંદર રદ થાય અથવા તો 1થી 2થી મતલબમાં 2થી વધુ જવાબ આવે એવા વિદ્યાર્થીઓનો મત હતો, એટલે વાંધા અરજી કરી હતી વિદ્યાર્થી મિત્રોએ. એટલે મેં તમને કીધું કે આટલા પ્રશ્નોમાં કોન્ટ્રોવર્સી જેવું થયેલું છે બરાબર છે. એટલે હવે તમે મને જણાવજો કે આમાંથી તમને કયા પ્રશ્નો લાગે છે કે રદ થવા જોઈએ, અથવા તો આના જવાબ 1થી 2 આવવા જોઈએ બરાબર છે. અને આનાથી પણ વધારે બીજા પ્રશ્નો તમને લાગતા હોય કે ભાઈ આમાં છે ને રદ થવો જોઈએ પ્રશ્ન, અથવા તો શું કહેવાય કે આ પ્રશ્નમાં વાંધા અરજી કરી છે મેં, એવું તમને લાગતું હોય તો એ પ્રશ્ન મને કોમેન્ટમાં જણાવજો. અને બીજી એક વસ્તુ કે આપણી એક ટેલિગ્રામ ગ્રુપ છે બરાબર છે, મતલબ એમાં છે ને 420ની આજુબાજુ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે બરાબર ટેલિગ્રામ ગ્રુપમાં. એટલે એમાં તમે ના જોડાયા હોય ને તો જોડાઈ જજો. એની એ વિડીયોની લિંક હું છે ને આ વિડીયોની નીચે આપી દઈશ, કારણ કે એમાં બધા વિદ્યાર્થીઓ છે ને પોલીસના લઈને છે ને બધી ચર્ચાઓ કરતા હોય છે બરાબર, કે ભાઈ આમાં આવું થશે, અથવા તો પીએસઆઈને લઈને ચર્ચાઓ થતી હોય છે બરાબર. તો તમે એ ગ્રુપમાં જોડાજો. અને બસ હવે આટલું જ કહેવું હતું મારે. તમારો કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ મિત્રો.